પરંતુ જો તમે પણ ઘરે રહીને આવી સુખડી બનાવવા ઈચ્છો છો તો સરળતાથી બનાવી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, તમને એમ પૂછવામાં આવે કે શું તમને સુખડી ભાવે છે? તમને એમ થશે કે આ કેવો પ્રશ્ન છે। સુખડી ખાવામાં ખૂબ મજેદાર હોય છે અને ખાવામાં પણ મજા પાડે છે, પરંતુ સુખડી ઘરે બનાવવાનું આપણે ટાળીએ છીએ, કારણ કે જે અસલ સુખડીનો સ્વાદ હોય તે નથી આવતો અને આપણને ખાવામાં પણ મજા નથી આવતી। હવે આવામાં આપણે શું કરી શકીએ? ઘણીવાર ઘણા એવા મંદિરો છે, તીર્થ સ્થળો છે કે જ્યાં પ્રસાદ સ્વરૂપે સુખડી આપવામાં આવે છે, જે ખાવાની પણ ખૂબ મજા આવે છે। પરંતુ જો તમે પણ ઘરે રહીને આવી સુખડી બનાવવા ઈચ્છો છો તો સરળતાથી બનાવી શકો છો। તો જો તમે આ પદ્ધતિથી સુખડી બનાવશો તો અસલ પ્રસાદ જેવી સ્વાદિષ્ટ લાગશે। હવે સુખડી ગુજરાતની એક પ્રખ્યાત વાનગી છે। ઘણી બધી જગ્યાઓમાં પ્રસાદોમાં સુખડી આપવામાં આવે છે। સુખડીને માતર પણ કહેવાય છે। હવે પ્રસાદની સુખડી એકદમ સ્વાદિષ્ટ હોય છે। જો તમે પણ આવી જ સ્વાદિષ્ટ સુખડી બનાવવા ઈચ્છો છો તો આજે અમે રેસીપી તમને જણાવીશું। તો 2 વ્યક્તિ માટે જો તમારે સુખડી બનાવવી હોય તો એના માટેની સામગ્રી આપણે શેર કરીએ। હવે 2 વ્યક્તિ માટે સુખડી બનાવવી હોય તો 1 વાટકી ઘઉંનો લોટ, 1 વાટકી ઘી, 1 વાટકી ગોળ અને થોડું દૂધ જોઈશે। હવે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દો અને એમાં 1 વાટકી ઘી ગરમ કરવા માટે મૂકી દો। હવે ઘી ઓગળવા લાગે એટલે એમાં 1 વાટકી ઘઉંનો લોટ ઉમેરીને મિક્સ કરી દો। હવે તમે લોટ મિક્સ કરો એટલે લોટને ગોલ્ડન અથવા બ્રાઉન રંગ થાય ત્યાં સુધી એને હલાવતા રહો। હવે લોટનો રંગ એકવાર ગોલ્ડન થઈ જાય એટલે ગેસ બંધ કરો અને એમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરો। તમારે આ મિશ્રણને સતત હલાવવું રહેવું પડશે, જેથી કઢાઈમાં નહીં ચોંટે। હવે મિશ્રણને થાળીમાં એક સરખું પાથરી દો અને ઉપર વાડકીની ઊંધી બાજુ ફેરવી એક સરખું લેયર કરી દો। જો તમને પસંદ હોય તો ડ્રાયફ્રૂટ્સ પણ ઉપરથી એડ કરી શકો। બસ આ સરળ સ્ટેપથી તમારી સુખડી રેડી થઈ જશે। હવે આ મિશ્રણ પાથરો એટલે થોડી વાર એને ઠંડુ થવા દો અને પછી ચપ્પુથી એક સરખા કાપા પાડી દો। એકદમ ઠરી જાય પછી એને સર્વ કરી દો। જો કે સુખડી ખાવાની મજા તો ગરમા ગરમ જ હોય છે। જો સુખડી એકદમ નરમ બનાવવી હોય તો થાળીમાં પાથરતા પહેલાં 2 ચમચી દૂધ ઉમેરી મિક્સ કરો અને પછી જ પાથરી કાઢો। તમે જોશો કે એકદમ સ્વાદિષ્ટ અને નરમ સુખડી બનીને રેડી થઈ જશે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।